નમસ્કાર મિત્રો, ગુજરાત માટે એક મોટી ખબર સામે આવી છે. જી હા મિત્રો, ભારે વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. જી હા મિત્રો, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ. જી હા મિત્રો, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં 2-3 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં મિત્રો, એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો, આઈએમડીના લેટેસ્ટ બ્રોડકાસ્ટ અનુસાર અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યાં મિત્રો, જ્યારે અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, સુરત, સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ અને વડોદરા જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસાદ પડી શકે છે. તેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો, અત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે અને આવા જ હવામાન અપડેટ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જી હા મિત્રો, ધન્યવાદ.